આપણે ચેપ્ટર નંબર 19 ની વાત કરી રહ્યા છીએ. છેલ્લા લેક્ચરમાં મેં એવું કીધું હતું કે જે ઉત્સર્ગ એકમો છે એ ઉત્સર્ગ એકમના મુખ્ય બે પ્રકાર છે, પણ એની ડિટેલ આપણે એ લેક્ચરમાં નહોતી જોઈ. આજે આપણે એ જે ઉત્સર્ગ એકમ છે એના જે બે પ્રકારો છે, આ જે બે પ્રકારો છે એની આપણે વાત કરવાની છે, જેમાં બાહ્યકના ઉત્સર્ગ એકમો અને જકષ્ટા મજ્જકના ઉત્સર્ગ એકમો. બરાબર? સહેજ અવાજ આવે છે, પ્લીઝ બારી બંધ. બાહ્યકના અને જકષ્ટા મજ્જકના ઉત્સર્ગ એકમો. બરાબર છે? એની ડિટેલ જોઈ લઈએ. તો આપણે ટોટલ કેટલા ઉત્સર્ગ એકમ છે? તો કે દરેક મૂત્રપિંડમાં 1 મિલિયન એટલે કે 10 લાખ, ટોટલ 20 લાખ ઉત્સર્ગ એકમ છે. એ પૈકી 85% ઉત્સર્ગ એકમો આપણા મૂત્રપિંડના બાહ્યક વિસ્તારમાં આવેલા છે. જો આ રહ્યું આ મૂત્રપિંડ, આ એમાં બાહ્યકમાં આવેલો ઉત્સર્ગ એકમ. આ સમજવા માટે મેં દોર્યું છે, આ ધ્યાનથી સમજજો. બાહ્યકમાં ટોટલ ઉત્સર્ગ એકમના 85% ઉત્સર્ગ એકમો આવેલા છે. ક્લિયર? જ્યારે જકષ્ટા મજ્જકમાં ટોટલ ઉત્સર્ગ એકમના 15% ઉત્સર્ગ એકમો છે એ આવેલા છે. બીજી વાત જોઈએ તો બાહ્યકના ઉત્સર્ગ એકમોમાં હેન્લેનો પાસ મજ્જક વિસ્તાર સુધી લંબાયેલો છે. અહીંયા તમે જોજો, આ જે મેં બ્લેક લાઈન કરી છે ઈ શું છે? તો કે મૂત્રપિંડનો મજ્જક વિસ્તાર છે. એમાં છે કે નહીં એનો હેન્લેનો પાસ છે ઉત્સર્ગ એકમ ક્યાંનો? તો કે આ ભાગનો. આ ભાગને આપણે શું કીધું છે? બાહ્યક છે. બાહ્યકનો પણ ક્યાં સુધીનો હેન્લેનો પાસ લંબાયેલો છે? મજ્જક સુધી. જ્યારે જકષ્ટા મજ્જકના ઉત્સર્ગ એકમો છે એ આખો ઉત્સર્ગ એકમ જ અહીંયા છે, તો ઓબ્વિયસલી એનો હેન્લેનો પાસ ક્યાં હશે? અહીંયા જ હશે. એટલે કે સમગ્ર ઉત્સર્ગ એકમ છે એ મજ્જક વિસ્તારમાં જ આવેલો છે. આ તમને સમજાય ને એટલે મેં તફાવત સ્વરૂપે અહીંયા લખેલું છે, વધારે સારી રીતે યાદ રાખી શકાય એટલે. જે બાહ્યકના ઉત્સર્ગ એકમ છે એનો હેન્લેનો પાસ પ્રમાણમાં ટૂંકો હોય છે, એટલો બધો લંબાઈમાં કમ્પેરેટિવલી મજ્જક જેટલો હોતો નથી. જ્યારે જકષ્ટા મજ્જકના ઉત્સર્ગ એકમનો હેન્લેનો પાસ કેવો છે? તો કે પ્રમાણમાં ઘણો લાંબો હોય છે. કેવો? તો કે પ્રમાણમાં ઘણો લાંબો એનો હેન્લેનો પાસ છે જોવા મળે છે. બીજી વાત કે જે આપણે વાસા રેક્ટમની વાત કરી હતી કે ઉત્સર્ગ એકમની ફરતે જે બહિર્વાહી ધમની છે એ સમગ્ર નલિકાને પેરેલલ પોતે આગળ વધતી જોવા મળે છે. જે રુધિરની ધમની છે, બહિર્વાહી ધમની, એની વાત કરું છું, એ જે હેન્લેના પાસની ફરતે વીંટળાયેલી હતી પેરેલલ, એટલે કે આ હેન્લેનો પાસ છે માની લો, તો એને પેરેલલ આવી રીતે જ્યાં ધમની જોવા મળે આવી રીતની, આને શું કીધું તું આપણે? તો કે વાસા રેક્ટમ કીધું તું. તો બાહ્યકના ઉત્સર્ગ એકમના વાસા રેક્ટમ કોઈ ખાસ વિકસિત હોતા નથી, એટલે કે અલ્પ વિકસિત છે અથવા એનો અભાવ જ છે, વાસા રેક્ટમ જ નથી. એની જગ્યાએ આવી રુધિર કેશિકા એની ફરતે એક જાળા જેવી રચના બનાવે છે. એને આપણે ગુજરાતીમાં પરિનલિકા કહીએ છીએ અથવા એને ઇંગ્લિશમાં પેરિટિબ્યુલર કહેવાય છે. એટલે કે પરિનલિકા વાળી રચના બનાવે છે. વાસા રેક્ટમ બાહ્યકના ઉત્સર્ગ એકમમાં એવો કોઈ ખાસ વિકસિત હોતો નથી. ક્લિયર? જ્યારે અહીંયા જોઈએ જકષ્ટા મજ્જકના ઉત્સર્ગ એકમોની વાત કરીએ તો આનો જે વાસા રેક્ટમ છે એ એકદમ સુવિકસિત છે. એટલે કે અહીંયા જે મેં ડ્રો કર્યો એ ટાઈપનો એક્ઝેક્ટ વાસા રેક્ટમ સુવિકસિત જોવા મળે છે. એમાં આવી પરિનલિકાની રચના નથી, એની જગ્યાએ બહિર્વાહી ધમની છે એની ફરતે સુવિકસિત સરસ મજાનો
એમ કહેવાય વાસા રેક્ટમ તૈયાર કરે છે. ક્લિયર છે આ વાત? સમજાણું? તો આ જે વાત થઈ એ આપણા ઉત્સર્ગ એકમના પ્રકાર, મુખ્ય બે પ્રકાર. પહેલો પ્રકાર જેને બાહ્યકના ઉત્સર્ગ એકમ કહેવાય, જે મેક્સિમમ છે 85%, અને બીજા જકષ્ટા મજ્જકના. હવે અહીંયા તમારી માટે આ શબ્દ નવો હશે કે ભાઈ આ વચ્ચે આ જકષ્ટા શું આવ્યું? તો જકષ્ટા એ મૂત્રપિંડની અંદર મજ્જક વિસ્તારમાં આવેલા એક વિશિષ્ટ પ્રકારના કોષોનો સમૂહ છે, કોષ રચના છે, જેને જકષ્ટા કહેવાય છે, જેના દ્વારા એક હોર્મોન ઉત્પન્ન થાય છે જેનું નામ રેનિન છે. એની વાત આપણે આગળ આવશે મૂત્રપિંડના નિયંત્રણમાં. માટે આ મજ્જક વિસ્તારની આગળ શબ્દ લાગ્યો જકષ્ટા. ક્લિયર? તો આ ઉત્સર્ગ એકમના મુખ્ય પ્રકારો હતા. જે વાત આપણે ઉત્સર્ગ એકમ ભણ્યા પણ એના પ્રકારની વાત વિડિયોની લેન્થ વધી જતી હતી એટલે એને ડિટેલ કરવાનું બાકી રાખ્યું હતું. એ આજે આપણે જોઈ લીધું કે ઉત્સર્ગ એકમના પ્રકારો અને એ બેયનો મુખ્ય તફાવત. આ તમને નીટમાં ખાસ ઉપયોગી થશે એટલે મેં તફાવત સ્વરૂપે છે આમાં એક્સપ્લેન કરેલું છે. ક્લિયર? હવે અહીંયા હા બીજી એક વાત અહીંયા તમને કહી દઉં તો જે બાહ્યકના ઉત્સર્ગ એકમ છે એનું બાહુમેનની કોથળી, નિકટવર્તી ગૂંચળું, દૂરસ્થ ગૂંચળું આ બધું બાહ્યક વિસ્તારમાં છે. પણ બાહ્યકના ઉત્સર્ગ એકમનો હેન્લેનો પાસ તો પાછો મજ્જક વિસ્તારમાં આવેલો છે. તો હેન્લેના પાસ ઇનડાયરેક્ટલી બાહ્યક ના હોય કે મજ્જક ના હોય કયા વિસ્તારમાં હશે? મજ્જકમાં જ હશે. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો એનું બાહુમેનની કોથળી, નિકટવર્તી ગૂંચળું, દૂરસ્થ ગૂંચળું એ બધું બાહ્યકમાં છે, બાહ્યકનું. પણ એનો હેન્લેનો પાસ તો પાછો મજ્જક વિસ્તારમાં જ ખૂપેલો છે અથવા તો ડૂબેલો જોવા મળે છે. ક્લિયર? એટલે હેન્લેના પાસની વાત આવે ઈ પછી બાહ્યકનો હેન્લેનો પાસ હોય કે મજ્જકના ઉત્સર્ગ એકમનો હેન્લેનો પાસ હોય, એ હશે ક્યાં? તો કે મજ્જક વિસ્તારમાં જ આવેલો હશે. એ આ પોઈન્ટ બહુ મહત્વનો છે કે બાહ્યકના હેન્લેના પાસ પ્રમાણમાં ટૂંકા હોય. ભલે અહીંયા ડ્રો કર્યું એમાં આ મોટો દેખાય, આ નાનું દેખાય, પણ અહીંયા હેન્લેના પાસ મજ્જકના લાંબા છે. ખાસ એટલે ખાસ યાદ રાખવા જેવો આનો પોઈન્ટ છે જે તમે જોઈ લેજો. હવે આપણે રચનાની રીતે આપણા ઉત્સર્જન તંત્રની બધી વાત આવી ગઈ. એટલે કે માનવ ઉત્સર્જન તંત્રમાં જે મુખ્ય રચના મૂત્રપિંડ છે એને આપણે બાહ્ય રચના, એનો ઊભો છેદ લઈને રચના અને એના એકમો જેને આપણે ઉત્સર્ગ એકમ કહીએ છીએ અને એના પ્રકાર. અહીંયા આપણી આ વાત રચનાકીય આખી પૂરી થાય. હવે જે મેઇન વાત ચાલુ થાય છે એ શું છે? તો કે હવેની જે વાત છે એમાં મૂત્રપિંડ દ્વારા કેવી રીતે આપણા રુધિરને છે એ ગાળવામાં આવે છે અને કેવી રીતે એ રુધિર ગાળી અને એમાંથી મૂત્ર નિર્માણ કરવામાં આવે છે એ પ્રક્રિયા આપણે હવે ભણવાની છે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, ઇવન નીટ માટેનો પણ કહી શકાય એવો. તો ટોપિકનું નામ છે મૂત્ર નિર્માણની પ્રક્રિયા. શું છે? મૂત્ર નિર્માણની પ્રક્રિયા. ખાસ આ વસ્તુ સમજજો. એવું બધું કઈ આમાં સમજવામાં એવું અઘરું નથી, પણ લોજિકલ વસ્તુ છે. તો મૂત્ર નિર્માણ કેવી રીતે થાય? તો આપણા મૂત્રપિંડમાં એટલી તો આપણને ખબર છે કે ભાઈ આપણે ગાળવાનું છે, પણ કોને? તો આપણને એ બધાને ખ્યાલ છે કે મૂત્રપિંડની અંદર આપણે જે મૂત્ર નિર્માણ થાય તો એ મૂત્ર એકચ્યુઅલમાં બને શેમાંથી? તો મૂત્ર બને રુધિર ગળાવાથી. રુધિરના ગાળણથી મૂત્ર તૈયાર થાય. બરાબર છે?
એ ક્યાં થાય છે પ્રક્રિયા? તો કે આ પ્રક્રિયા આખી થાય છે ક્યાં? તો કે આ પ્રક્રિયા થાય છે આપણા મૂત્રપિંડમાં. આપણા મૂત્રપિંડમાં કોના દ્વારા આ પ્રક્રિયા થાય છે? તો કે આ પ્રક્રિયા આપણા મૂત્રપિંડમાં થાય છે ઉત્સર્ગ એકમો દ્વારા. ક્લિયર? એટલે કે પેલા આપણને ફ્લો ચાર્ટ ખબર હોવો જોઈએ કે મૂત્ર બન્યું કોનાથી? તો કે રુધિર કણાવથી. રુધિર ક્યાં કણાનો? તો કે મૂત્રપિંડમાં. મૂત્રપિંડમાં ક્યાં કણાય છે? તો કે ઉત્સર્ગ એકમમાં. બરાબર? હવે તો કે આ મૂત્ર નિર્માણની પ્રક્રિયા છે ને એ 3 સ્ટેપ પ્રોસીજર છે. 3 તબક્કામાં થતી પ્રક્રિયા છે મૂત્ર નિર્માણની. તબક્કો નંબર 1 ફર્સ્ટ, તો કે એને આપણે કહેશું ગાળણ, જેને ઇંગ્લિશમાં આપણે ફિલ્ટ્રેશન કહીએ. બીજો તબક્કો છે એને કહેવાય પુનઃશોષણ, જેને ઇંગ્લિશમાં આપણે રીએબ્સોર્પ્શન કહેશું. અને ત્રીજો તબક્કો છે એ છે સ્ત્રાવ, જેને આપણે સિક્રેશન કહેશું. બરાબર? તો આ 3 સ્ટેપમાં આપણે રુધિરને ગાળી અને મૂત્ર નિર્માણ કરવાનું રહેશે. ક્લિયર? તો જેવું પહેલા સ્ટેપ થી આપણે વાત ચાલુ કરીએ. બરાબર? પહેલું સ્ટેપ શું છે? ગાળણ. આને સમજવાનું હવે આપણે ચાલુ કરીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે ગાળણ. આપણે શું કીધું? તો કે જેવું અંતર્વાહી ધમની દ્વારા રુધિર છે એ આપણા ઉત્સર્ગ એકમોની બાવમેનની કોથળીમાં દાખલ થાય તો અંતર્વાહી ધમની છે રુધિર કેશિકામાં પરિણમે છે. અને રુધિર કેશિકામાં પરિણમે આપણે અત્યારે ખાલી આટલી ભાગની જરૂર છે. આ છે આપણી બાવમેનની કોથળી. આ છે આપણી અંતર્વાહી ધમની. આ છે આપણું રુધિર કેશિકા ગુચ્છ અને આ છે આપણી બહિર્વાહી ધમની. ક્લિયર છે આટલું? તો ગાળણની પ્રક્રિયામાં થાય છે શું? તો કે આના દ્વારા જે રુધિર આવે એ અહીંયા રુધિર કેશિકામાં નિર્માણ પામેલું હોવાને કારણે પ્રેશર કરે છે, દબાણ કરે છે. અહીંયા ખૂબ દબાણ ઉત્પન્ન થાય છે. રુધિર કેશિકાની દિવાલ કેવી છે? તો કે પસંદગીમાન પ્રવેશશીલતા વાળી છે. એટલે અમુક એમાંનું લિક્વિડ છે. એમ કહેવાય કે ગાળણમાં થાય છે શું? તો કે મોટા ભાગના પ્રોટીન સિવાયનું રુધિર રસ અહીંયા ગળાય છે. હવે તો કે આપણા બંને મૂત્રપિંડ થઈ એવરેજ કેટલું લોહી અહીંયા આવે છે? તો કે રુધિર કેટલું એન્ટર કરે છે તમામ ઉત્સર્ગ એકમમાં જોવાનું. અહીંયા હું જે કઈ આંકડા લખીશ એ એક ઉત્સર્ગ એકમના નહીં, 20 લાખ ઉત્સર્ગ એકમ માટે લાગુ પડશે. એનું ટોટલ થઈને હું આંકડા લખું છું. એક ઉત્સર્ગ એકમમાં એટલું લોહી નહીં આવે. 20 લાખ હોય એવરેજ, તો 20 લાખમાં એટલું લોહી આવે છે. તો કેટલું લોહી? તો કે એવરેજ એમ કહેવાય કે 1100 થી 1200 ml રુધિર છે એ પર મિનિટ રુધિર કેશિકા ગુચ્છમાં ગળાવા માટે આવે છે. એટલું ગળાય છે એમ નહીં. એટલે કે આ બ્લડ ફ્લો ની વાત થઈ. અહીંયા કેટલું લોહી છે આવે છે દર મિનિટે. એટલે ટોટલ આપણે જોવાનું. આ તો સમજવા માટે મેં એક ઉત્સર્ગ એકમનો ભાગ દોર્યો છે.
તો ટોટલ અહીંયા જે કઈ બ્લડ છે એ કેટલું આવે છે તો કે 1100 થી 1200 ml રુધિર પર મિનિટ આવે છે એટલે એવરેજ કેટલું થયું આ તો કે એવરેજ આપણે કાઢીએ ને તો એની એવરેજ થાય 1 લીટર અંદાજિત આમ તો 1000 ml થાય ને તો 1 લીટર અથવા 1.2 આપણે એક્ઝેક્ટ કેવું હોય તો 1.2 લીટર બ્લડ થયું હવે એવરેજ મનુષ્યની અંદર રુધિરનો જથ્થો કેટલો હોય એવરેજ મનુષ્યની અંદર આપણે ટોટલ બ્લડ કેટલું છે મનુષ્યમાં તો કે 5 to 6 લીટર આટલું હોય ને 5 થી 6 લીટર હોય એનો અર્થ કે 5 થી 6 લીટર ટોટલ હોય છે જે આપણા દર મિનિટ આપણા શરીરની અંદર સર્ક્યુલેટ થાય છે હૃદય દ્વારા એ ચેપ્ટર નંબર 18 માં ભણી ગયા એમાંનું 1 થી 1.2 લીટર તો એટ એ ટાઈમ ક્યાં હોય છે તો કે આપણા મૂત્રપિંડોમાં એટલે કે બંને મૂત્રપિંડમાં એટલે તો કે ટોટલ બ્લડ નું આપણે હિસાબ પ્રમાણે જોઈએ તો 1/5 પાર્ટ એટલે કે 5 લીટર માંનું 1 લીટર એમ થાય ને 1/5 પાર્ટ એટ એ ટાઈમ ક્યાં હોય છે તો કે આપણા મૂત્રપિંડની અંદર હોય છે ક્લિયર તો આટલું લોહી અહીંયા દબાણ પૂર્વક આવે તેમાંથી ગળાઈને કેટલું આવે છે તો કે લોહી અહીંયાથી ગળાઈને અહીંયા પહોંચે ને એટલે કે આપણે સિમ્પલી આ જોઈએ તો અહીંયાનું રુધિર અહીંયા પહોંચે ને એમાં એને 3 દિવાલો પાર કરવી પડે છે ત્યારે અહીંયા રુધિર પહોંચે છે એટલે કે એને ગળાવાની પ્રક્રિયા વધારે કોમ્પ્લેક્સ છે એવું આપણે કહી શકીએ હવે એ કેવી રીતે થાય જોઈએ આ પોઈન્ટ બધા ઇમ્પોર્ટન્ટ છે એ જો હું અહીંયા લખું છું જે નીટ માટે અહીંયા તમે આ વાત સમજ્યા કે 1100 થી 1200 ml રુધિર દર મિનિટે આપણા મૂત્રપિંડોમાં આવે છે રુધિર આવે છે આ ગાળણ નથી થઈ ગયું બરાબર છે હવે આગળ જોઈએ એટલે 1/5 પાર્ટ થયો એનો આપણો ટોટલ નો હવે આપણે આગળ જોઈએ તો અહીંયા આ રુધિર વાહિની છે દાખલા તરીકે આમાં રુધિર જાય છે બરાબર છે આ છે બાઉમેનની કોથળી બાઉમેનની જે કોથળી છે એમાં વચ્ચે વચ્ચે જે કોષો આવેલા છે એ આ પ્રકારના છે આ કોષો એવા છે કે જે કોષોની વચ્ચે ગેપ છે જગ્યા છે આ અતિ સૂક્ષ્મ રચના છે પણ આ તો આપણે સમજવા માટે આટલી મોટી બનાવીએ છીએ નું નામ આપી દઈએ એટલે આપણને સમજવામાં સહેલું પડે આ કોષોને શું કહેવાય પોડોસાઇટ ના કોષો કહેવાય કેવા પોડોસાઇટ્સ ના કોષો તરીકે ઓળખવામાં આવે છે હવે એની વચ્ચે આ જે ગેપ છે ને એમાંથી આ ગરણી જેવું કામ કરે તમે જો અહીંયા આ જે ગેપ રહ્યો આ કોષોની વચ્ચે વચ્ચે આ એક પ્રકારની જાળી બની ગઈ એટલે આ કેવું કામ કરે છે ગરણી જેવું કામ કરે છે અને એની માટે આ સ્પેશિયલ પ્રકારના બાઉમેનની કોથળીમાં કોષો આવેલા છે એને આપણે શું કહીએ છીએ પોડોસાઇટના કોષો હવે રુધિરને કેટલું ટ્રાવેલ કરવાનું તો કે અહીંથી બ્લડ નીકળે એટલે સૌથી પહેલા તો શું આવે તો કે એને જે પાર કરવું પડે છે એમાં પહેલી વસ્તુ પાર કરવી પડે રુધિર કેશિકાની
દીવાલ જે અધિચ્છદ કોષોની બનેલી છે ઈ પાર કરવી પડે, એટલે કે આ ભાગને શું કીધું આપણે એ, પેલું આ ક્રોસ કરવું પડે. પછી તો કે આ બ્લેન્ક સ્પેસ છે જેમાં અહીંયા પણ પ્રવાહી તો ભરેલું જ હશે, એટલે બી પાર્ટ એને શું ક્રોસ કરવો પડશે તો કે રુધિર કેશિકા અને બાઉમેન કોથળી વચ્ચેનો અવકાશ. રુધિર કેશિકા અને બાઉમેન કોથળી વચ્ચેનો અવકાશ. અને ત્રીજું શું મેઇન ક્રોસ કરવાનું થયું તો કે બાઉમેન કોથળીની દીવાલ, એટલે કે બાઉમેન ની કોથળી એની દીવાલ, એના આવા પોડોસાઇટના કોષો છે જેના વચ્ચે ગેપ છે, જેથી કરીને એમાંથી રુધિર પસાર થઈ શકે. એટલે રુધિર અહીંયા જે વહન થઈ રહ્યું છે રુધિર કેશિકામાં દબાણથી, એમાંથી રુધિર આ રીતે અહીંયા આવે, એટલે આપણે અહીંયા કહીએ તો આ રુધિર છે એ ગળાઈને અહીંયા આવવા લાગે. અહીંયા જે રુધિર આવી ગયું ને જે ગળાણું, એમાં પ્રોટીન જ ગળાતા, કારણ કે પ્રોટીન મોટા કદના હોય છે, એટલે રુધિર રસ અને એમાં ઓગળેલા પદાર્થ અહીંયા ગળાય છે. આને આપણે શું કહેવાય? ગાળણ કહેવાય. આ આપણું ગાળણ તૈયાર થયું. ગાળણને ક્રોસ કરવા માટે આ ત્રણ વસ્તુને પાર કરવું પડે છે, ત્યારે ગાળણ અહીંયા બાઉમેનની કોથળીમાં પહોંચે છે. ક્લિયર? આટલું સમજાણું? હવે આગળ જોઈએ તો આ ગાળણ કેટલું બને છે. તો આ ગાળણની વાત કરીએ, અહીંયા ગાળણ જે તૈયાર થયું એનું જો આપણે માપ કાઢીએ તો એ ગાળણનું અમાઉન્ટ કેટલું છે તો કે 125 ml પર મિનિટ આ ગાળણ તૈયાર થયું. આને શું કહેવાય તો કે આને કહેવાય રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. જેને આનો જો ગાળણનો દર જે આ 125 ml પર મિનિટ મળ્યો, એને ઇંગ્લિશમાં કેવું હોય તો એને શું કહેવાય? ગ્લોમેરુલા ફિલ્ટ્રેશન દર, એટલે રેટ. તો આનું શોર્ટ શું બને? GFR. ગાળણનો દર એટલે આપણે એને શું કહેશું? GFR. તો તંદુરસ્ત વ્યક્તિનો GFR કેટલો? તો તંદુરસ્ત વ્યક્તિનો GFR 125 ml પર મિનિટ મળે છે. ક્લિયર? અહીંયા તંદુરસ્ત વ્યક્તિનો GFR 125 ml પર મિનિટ. હવે આપણે પર ડે આનું કેલ્ક્યુલેશન કાઢવા જઈએ તો આ તો પર મિનિટ મળ્યું. પર ડે એટલે 24 કલાક એનો હિસાબ કરીએ તો આ તો 1 મિનિટનો હિસાબ છે. આ વસ્તુને પર ડે કેલ્ક્યુલેટ કરશો તમે એટલે આવી રીતે કરવું પડે કે આ 125 ml અને ગુણ્યા 60 કરો એટલે તમને 1 કલાક મળી. આ 1 કલાકનો જે અમાઉન્ટ હોય એને મલ્ટીપ્લાય બાય 24 કરો એટલે તમને પર ડે મળે. એનો હિસાબ કરશો એટલે અંદાજિત કેટલો આવશે? 180 લીટર પર ડે. બાયોલોજી પર ડે કે એટલે આપણે શું ગણવાનો એનો હિસાબ? 24 કલાક.
24 કલાક દરમિયાન આપણે 180 લીટર ગાળણ આ બને. આપણામાં 180 લીટર હોય, પહેલા તો વિચાર કરવો જોઈએ. આપણામાં પાણી 180 લીટર હોય. 180 લીટર એટલે કેટલું થયું? આપણે જે નાવાની ડોલ હોય છે ને, બકેટ, એ 10 લીટરનું હોય. 180 લીટર. તો સીધી વાત છે, કઈ આટલું આપણામાંથી ગાળણ જવા દેવાનું આવે નહીં. તો પહેલું સ્ટેપ હતું ગાળણ. તો એટલે જ તે બીજું સ્ટેપ કયું કરવું પડશે? તો કે આ ગાળણમાં કામનું નકામું બધુંય વયું ગયું. હવે એને એમાંથી પાછું ખેંચવું પડશે. સીધી વાત છે ને, કામની વસ્તુ વહી જાય તો એને પાછી ખેંચવી પડશે. અને આમાં સૌથી મેઇન કામની વસ્તુ વહી જઈ રહી છે એ શું છે? તો કે આપણા શરીરમાં જે પાણીનો જથ્થો છે એ તો આ ગાળણમાં વયો જાય છે. શરીરમાં પાણી મેન્ટેન નહીં રહે તો ડિહાઇડ્રેશન થઈ જશે. સૌથી પહેલું આમાં તરત જ જે બીજું સ્ટેપ હવે આપણે ભણવાનું છે, એટલે આ મૂત્ર નિર્માણ પ્રક્રિયાનું બીજું સ્ટેપ કયું છે એ હવે આપણે જોઈ લઈએ. તો મૂત્ર નિર્માણ પ્રક્રિયાનું બીજું સ્ટેપ છે પુનઃ શોષણ, રીએબ્સોર્પ્શન. હવે બાવમેનની કોથળીએ તો શું કર્યું? ગાળણ કર્યું. તો આ સિવાયના જે કઈ આપણા ઉત્સર્ગ એકમના ભાગો છે, એટલે કયા? તો તમને યાદ હોય તો પીસીટી, નિકટવર્તી કૂચડું, હેનલેનો પાસ, ડીસીટી અને સંગ્રહણ નલિકા. આ બધાય ભાગ જે બચ્યા છે આની સિવાયનો, કારણ કે આને તો ગાળણ કર્યું ને, આ બધાય શેમાં ભાગ લેશે? આ પ્રક્રિયામાં. કઈ પ્રક્રિયા? પુનઃ શોષણ. એ બધાય આમાંનું કન્ટેન્ટ ને પાછું ખેંચી અને રુધિરમાં નાખી દેશે. એટલે આ જે રુધિર વાહિની છે ને, આમ પેરેલલ ફરે છે. શું કામ? તો કે આમાંથી બધું ખેંચીને પાછું એમાં નાખીએ ગઈ ને, પુનઃ શોષણ કરીને નાખવાનું ક્યાં? તો કે પાછું રુધિરમાં. એટલે રુધિરનો જથ્થો જળવાઈ રહે, રુધિરના જથ્થામાં ફેરફાર ન પડે માટે આ પ્રક્રિયા થાય છે. તો જે ટોટલ આપણું ગાળણ કેટલું તૈયાર થયું હતું? પર ડે નો 180 લીટર. એમાંથી પુનઃ શોષણ થઈ, અને એને કેટલું બનાવી દેવામાં આવે છે? 1.5 લીટર. આપણે સરેરાશ મનુષ્ય 24 કલાકે જે 180 લીટર ગાળણ હતું એમાંથી 1.5 લીટર જ, એટલે 1.5 લીટર કેટલીક જગ્યાએ રેન્જ આપી હોય 1 to 1.5. બે વાત સાચી જ છે. આટલું આપણે મૂત્ર સ્વરૂપે શું કરીએ? ઉત્સર્જન કરીએ. ક્લિયર? કેટલું? 1.5 લીટર. તો કેટલું પુનઃ શોષણ થયું? 180 લીટર માંથી 1.5 લીટર કરી નાખ્યું. એટલે તો કે આટલું બધું પુનઃ શોષણ. તો પુનઃ શોષણ કેટલું થયું કહેવાય? તો કેમ કહેવાય કે 99.99%. શું થાય છે? પુનઃ શોષણ થાય છે. પાછું લઈ લેવામાં આવે. 180 લીટર ક્યાં, 1.5 લીટર ક્યાં? આ પુનઃ શોષણની પ્રક્રિયા છે એ બે રીતે થાય. પુનઃ શોષણ કરીએ છે તો એ બંને રીતે થાય છે આના દ્વારા. કઈ બે રીતે? પુનઃ શોષણ થાય સક્રિય
અને નિષ્ક્રિય બંને રીતે આ તમને ખ્યાલ હોય સક્રિય પ્રક્રિયામાં શું હોય તો કે એટીપી સ્વરૂપી શક્તિનો ઉપયોગ કરવો પડે અને નિષ્ક્રિયમાં શું હોય સાદા પ્રસરણના નિયમથી જેમાં એટીપી ખર્ચ થતા નથી તો જે મહત્વના પદાર્થ છે કિંમતી જે વૈયા ગયા છે જેમ કે ગ્લુકોઝ એમિનો એસિડ આયર્ન આ બધાયને ભલે એટીપી ખર્ચ કરવા પડે પણ આ તો કામના છે એટલે એટીપી ખર્ચ કરીને પણ પાછા ખેંચી લેવામાં આવે છે સક્રિય વહનથી પુનઃ શોષણ કરવામાં આવે સક્રિય પ્રક્રિયા અને જે નકામા પદાર્થ છે અથવા તો એમ કહેવાય કે નાઇટ્રોજન યુક્ત દ્રવ્ય છે અને મેઇન તો પાણી છે એને પાછું લેવામાં કઈ શક્તિ ખર્ચ કરવી પડતી નથી એ તો નિષ્ક્રિય રીતે પાછું આવી જાય છે તો આ સૌથી મહત્વનું સ્ટેપ કહેવાય જેમાં પીસીટી એન્ડેનોપાસ ડીસીટી આ બધાય ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે રીએબ્સોર્પ્શન કરવામાં પુનઃ શોષણ કરવા માટે અને 99% આપણે બધું રીએબ્સોર્બ કરી લઈએ છીએ 180 માંથી કેટલું કરી નાખીએ છીએ 1 લીટર છેલ્લે વધવા દઈએ એટલે કેટલું કોન્સન્ટ્રેશન કર્યું કહેવાય કેટલું રીએબ્સોર્બ કર્યું આપણે કે જે ડાયલ્યુટ હતું ગાળણ એને આપણે કોન્સન્ટ્રેટ કરીએ છીએ હવે એવું બને કે ભાઈ આપણે બધી પ્રક્રિયા કરી એમાં રુધિરમાં કેટલોક નકામો પદાર્થ બચી ગયો હોય જે ગળાણો નથી જે રુધિરમાં રહી ગયો જેને રુધિરમાંથી આ નલિકાની અંદર ઠાલવવો પડે એમ છે રુધિરમાં રહી ગયો છે એટલે મૂત્ર નિર્માણની પ્રક્રિયાનું ત્રીજું સ્ટેપ છે એ છે સ્ત્રાવ સ્ત્રાવ માટે એવું કહેવાય એકચ્યુઅલમાં શું તો કે સ્ત્રાવ માટે શબ્દ વપરાય નલિકામાં સ્ત્રાવ નલિકામાં સ્ત્રાવનો અર્થ શું થાય તો કે રુધિર વાહિનીમાંથી મૂત્રપિંડ નલિકામાં એટલે કે પીસીટી હોય ડીસીટી હોય જનરલી આમાં શું કરવામાં આવે છે સ્ત્રાવ કરવામાં આવે છે ક્યાંથી રુધિર પાછો હવે કોનો સ્ત્રાવ કરે તો કે જે રુધિરની અંદર નકામો પદાર્થ રહી ગયો તો અથવા તો એ આયનિક બેલેન્સમાં ડિસ્ટર્બ કરે એમ છે દાખલા તરીકે H+ આયન K+ આયન આનું શું થાય છે તો કે નલિકામાં સ્ત્રાવ થાય છે ક્લિયર આવું કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શું તો કે રુધિરની અંદર એક તો આયનિક સંતુલન બનાવી રાખવા અને બીજું આપણા રુધિરની પીએચ સાંદ્રતા જાળવો આ કામ માટે એમ કહેવાય કે રુધિર વાહિનીમાંથી નલિકામાં સ્ત્રાવ કરવામાં આવે છે ક્લિયર આ વાત તો આપણા મૂત્ર નિર્માણની પ્રક્રિયા છે એ 3 સ્ટેપમાં થાય સૌથી પહેલા ગાળણ થાય પછી પુનઃ શોષણ થાય પછી સ્ત્રાવ થાય અને અંતે 1 થી 1.5 લીટર સાંદ્ર મૂત્ર બને અને મનુષ્ય સાંદ્ર મૂત્રનો ત્યાગ કરે એટલે જે ગાળણ હતું એના ચોથા ભાગે આપણે ત્યાગ કરીએ છીએ અથવા તો એનું ચોથા ભાગનું કન્ટેન્ટ છે એ બનાવી દેવામાં આવે છે રીએબ્સોર્બ કરીને બરાબર છે તો આ આખી મૂત્ર નિર્માણની પ્રક્રિયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એમાં જીએફઆર નો કોન્સેપ્ટ જીએફઆર 125 છે
જે રુધિર છે એ 1100 થી 1200 ml છે, એમાં ભૂલ ન પડે. આ જે કઈ કોન્સેપ્ટ છે એ સમજાય તો ઠીક છે. કઈ એમાં ડાઉટ હોય, કઈ એમાં ક્વેરી હોય તો કોમેન્ટમાં લખજો. વિડીયોને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને મેક્સિમમ લોકો સુધી પહોંચે એવું કરો. કાંઈ પણ તકલીફ હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. આપણે પ્રયત્ન કરીએ છીએ કે તમને બે ડિજિટલ ફોર્મમાં સમજાય ને આ રીતે બોર્ડ ઉપર સમજાય, એટલે હું બે પેરેલલ રાખું છું, કોમ્બિનેશન બનાવું છું. મારાથી બનતા પ્રયત્ન કરીને વિડીયો તૈયાર કરું છું. છતાંય કંઈ ક્વેરી રહે, ડાઉટ રહે તો એમાં મને ડિટેલમાં લખજો, જેથી આપણે એને જલ્દીથી નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરી શકીએ. ક્લિયર? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાછી આ ક્રિયાવિધિને આગળ વધાવ. આમાં ટેક્સ્ટ બુકમાં એક પોઈન્ટ વચ્ચે આપ્યો હતો, ગાળણ પછી પુનઃ શોષણનો પાઠ ચાલુ થાય ત્યાં એમાં JGA અને રેનિંગની વાત કરી છે, પણ હકીકતે એ આપણે મૂત્રપિંડના નિયમનમાં એ વાત આવે છે, એમાં આપણે ડિટેલમાં એની ચર્ચા કરવાના છીએ. એટલે આ સિક્વન્સમાં એની ક્યાંય જરૂર નહોતી, એટલે મેં એ પોઈન્ટ એમાં લીધો નથી. તો બધાને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની ક્રિયાવિધિને કઈ કઈ વસ્તુ ક્યાં સ્ત્રાવ થાય, ક્યાં શોષણ થાય, બધી ચર્ચા કરશું. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.